નર્મદા જિલ્લાના 800 થી વધુ પોલીસ કર્મીઓ દ્વારા 1000 થી વધુ વૃક્ષો વાવીને મિયાવાકી વન રેવા વનનું નિર્માણ કર્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ પર અભિયાનને આગળ વધારવા નર્મદાના 800 થી વધુ પોલીસ કર્મીઓએ 1000 થી વધુ વૃક્ષ વાવી ઉછેરી વટવૃક્ષ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। રેવા વનનું પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ બાબતે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહે જણાવ્યું હતું કે આ મિયાવાકી ફોરેસ્ટ નાની જગ્યામાં બહુ ગીચ જંગલ ઊભું થાય છે, જે નર્મદામાં જોયું ખૂબ સુંદર બનાવ્યું છે। ખરેખર આજના ગ્લોબલ વોર્મિંગની અસરો સામે આ જંગલો પ્રકૃતિને બચાવવાનું કામ કરશે, જેનાથી આપણે માનવો સહિત પશુ પંખીઓ પણ જીવજંતુઓ પણ સુરક્ષિત રહેશે। ઇન્સ્પેક્શન દરમિયાન નર્મદા પોલીસની કામગીરી ખૂબ સુંદર છે અને રાજ્યની બોર્ડરનો જિલ્લો છે, ત્યારે પ્રોહિબિશનના કેસ હોય કે નાર્કોટિક્સના કે સાયબર ક્રાઇમના કેસો કરી ડિટેક્ટ કરી મુદ્દામાલ કબજે કરાયા। ઘણી સારી કામગીરી છે। નર્મદા જિલ્લામાં પોલીસ મહાનિરીક્ષક વડોદરા સંદીપસિંહ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા છે, જેમનું સ્વાગત પોલીસ અધિક્ષક નર્મદા પ્રશાંત સુંબે અને અન્ય પોલીસ અધિકારીઓએ પાઠ્યપુસ્તકો દ્વારા કરી એક નવા અભિગમની શરૂઆત કરી અને આ પાઠ્યપુસ્તકો ચિલ્ડ્રન હોમના બાળકોને ભણવા માટે તેમના સ્ટાફને આપવામાં આવ્યા હતા। આ અભિગમને પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહે ખૂબ વખાણ્યો હતો। વાર્ષિક ઇન્સ્પેક્શન માટે નર્મદા જિલ્લામાં આવેલ પોલીસ મહાનિરીક્ષક વડોદરા સંદીપસિંહને નર્મદા જિલ્લા પોલીસે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આવેલ આઈજીપી સંદીપસિંહે સાગબારા અને તિલકવાડા બે પોલીસ સ્ટેશનોની પણ મુલાકાત લીધી અને તેમને ત્યાં પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। નર્મદા જિલ્લામાં છેલ્લા 5 દિવસથી વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવ્યા હતા। 5 દિવસ દરમિયાન બે પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી, જેમાં તિલકવાડા અને સાગબારા પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું હતું। નર્મદા જિલ્લા પોલીસની કામગીરીથી પ્રભાવિત થયા હતા। જિલ્લા પોલીસની અનેક કામગીરીને બિરદાવી પણ હતી। નર્મદા પોલીસે મિયાવાકી પ્રોજેક્ટ થકી 1000 વૃક્ષ વાવવા બદલ અભિનંદન પણ આપ્યા હતા। આવ્યા છે પ્રધાનમંત્રી શ્રીની જે યોજના છે એક વૃક્ષ માં કે નામ, એના અનુસંધાનમાં એક રેવા વનનું નિર્માણ થઈ રહ્યો છે, જેમાં 1000 થી વધારે વૃક્ષોને મેવાકી કોન્સેપ્ટથી રોપવામાં આવી રહ્યા છે। એના માટે હું જિલ્લાના એસપીને ખરેખર અભિનંદન આપું છું। તેરા તુજના અર્પણ પ્રોગ્રામ આવનાર સમયમાં પણ ચાલુ રહે એના માટે પણ આપણે ડિસ્કશન કર્યા છે અને એના માટે પણ હું એસપી શ્રીને અભિનંદન આપું છું। આપણે છેલ્લા 1 વર્ષમાં 30 થી વધારે નાસ્તા ફરતા આરોપીઓને પકડવામાં આવ્યા છે। જે હમણાં ચૂંટણી થઈ છે એ ચૂંટણી એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી છે। એમાં યોગ્ય અટકાયતી પગલાંથી માંડીને અને હથિયાર જમા કરવાની કામગીરી ખૂબ સંતોષકારક નર્મદા જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે। લગભગ 62 જેટલા ખોયેલા ગુમ થયેલા માણસોને, સ્ત્રી પુરુષ બાળકો મળીને 62 જેટલા માણસોને નર્મદા પોલીસે પરત લાવ્યા છે। એ પણ સરાહનીય કામગીરી છે। ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી ચાલતી રહે એ હું આશા રાખું છું। ઇવન જે સાયબર ફ્રોડમાં જે રકમ એ લોકોના સાથે ફ્રોડ થઈ જાય છે એમાં પણ મોટા ભાગની રકમ જે છે એ પરત કરવામાં આવી છે। બાકીની રકમનો પ્રોસિજર અત્યારે ચાલુ છે। એ સિવાય આપણે આવનાર સમયમાં જે કંઈ આયોજન આ જિલ્લામાં થવાના છે એની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। મારા દ્વારા દરેક બ્રાન્ચોની, દરેક શાખાઓની નોટ રીડિંગ કરવામાં આવી છે। એમાં જરૂરી સૂચના માર્ગદર્શન આપવામાં આવે છે। એની પૂર્તતા પણ નર્મદા પોલીસ મહિનાની અંદર કરશે એવી અમે સૂચના કરી છે। થેન્ક યુ।